એના પાસ્તા બની ગયા? हाँ मस्त पास्ता बनाया वेजिटेबल वाला मम्मी टेस्ट करेंगे कैसे क्या बनाया હેલ્ધી. क्या बनाया હારા બન્યા मस्त बनाया વેજીટેબલ વાળા તારા ભાવ હું એકલી ખાઈ લો એટલા हाँ तो नहीं એના છે રીતે બનાયા? લેડો શીખવાડું હજી તો મસ્ત મજાના પાસ્તા બને છે મારા અને શ્યામના માટે બેથી બેને ભૂખ લાગી હતી એટલે પાસ્તા બનાવશું ગરમ ગરમ. પાસ્તા બનાવી દીધા. કયા પાસ્તા બનાવવાના? આપણે તો સાદા સિમ્પલ પેલા શાકભાજી વાળા. વેજીટેબલ એટલે થોડું પાણી ઉકળતું કર્યું તું હા. અને થોડું મીઠું નાખીને થોડું તેલ નાખ્યું હવે આપણે પાસ્તા એડ કરીશું પાસ્તાના બોઇલ કરવાના. હા પાસ્તા બોઇલ કરવાના બરાબર બોઇલ થવા દો હા થવા દો પાણી તાન. એકદમ ગરમ કરીને જ પાસ્તા એડ કરવાના બોઇલ થવા દો તાન. એના બોઇલ થઈ ગયા? કેટલા મોટા મોટા આવે છે થઈ જાય બોઇલ આમ ગેસ બંધ કરી ગેસ બંધ કરી દીધો. હવે ઠંડા થવા દેવાના. ઠંડા થવા દેવાના પાણી નિતારી લેવાનું બધું જેવા છૂટા છૂટા આવજો જો છૂટા છૂટા જેવા બન્યા મસ્ત બસ થોડી વાર ઠંડા થવા દો આપણે વઘારની તૈયારી કરીએ હા તો ઠંડા થવા દો. પાસ્તાને આપણે ઠંડા થવા દીધા. આવું આપણે તેલ મૂકી દીધું હો વઘાર કરવાનું થોડું જીરું લીધું જીરું, આ લસણ ને મરચાં લસણ મરચાંની પેસ્ટ. પેસ્ટ નહીં ઝીણા ઝીણા સમારી લીધા હતા એટલે વઘારમાં આવી જાય સીધી ડુંગળી 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 થોડી છડતા વાર લાગે ને એટલે પહેલા ડુંગળી એડ કરી દેવાની હા ડુંગળી થોડી વાર ચડવા દો હા તો ચડવા દો. આપણે મીઠું નાખી દઈશું એટલે ફટાફટ છોડી જાય થોડું તો પાસ્તામાં નાખી દઉં આ ખાલી શાકનું જ નાખવાનું હવે ચડવા દઉં ડુંગળી ચડવા દો તો. એને ડુંગળી ચડી જઈ? હવે ડુંગળી ચડી ના ચડી નહીં જઈ એટલે થોડી થઈ પણ ડુંગળી ચડતા વાર લાગે એટલે પહેલા ડુંગળી એડ કરી દીધી ટોમેટા. પછી કેપ્સિકમ અને ગાજર હવે ગાજર. એકલા શાક નાખી દીધા હા બધા શાક એક સાથે છોડવા દેવાના હા ચડવા દો તો. આવો એના શાક ચડી રહ્યું? ખાઓ જો ચડી રહ્યું. ચડી રહ્યું હવે મસાલા કરી દઈએ આપણે બીજા જે નખવા કરવાના હતા એ જરીક મરચું નાખ્યું મરચું. જેમ કે આપણે બીજા બધા સોસ એડ કરવાના હતા હા એટલે મરચું નાખ્યું પછી આ મેગી મસાલો મેગી મસાલો. એનાથી ટેસ્ટ મસ્ત આવે પછી આપણે શીઝવાન ચટણી શેઝવાન નાખીશું. ચટણી તીખી તીખી. તીખી ને એટલે 1 ચમચી શીઝવાન ચટણી નાખી પીઝા પાસ્તા સોસ આવ્યો પીઝા પાસ્તા સોસ એ 1 ચમચી નાખ્યો એટલે એ રે તીખો. તીખો એટલે સહેજ જ છે ખાલી ટેસ્ટ મસ્ત આવે અને અને આપણા સોસ એડ કરીશું 1 ચમચી જેવો સોસ એડ કરવા હા આટલા મસાલા રાખ્યા હવે બધા મિક્સ કરવાનું સોસ ને ચડી લે એના. હા જો સોસ ચડ્યા હવે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો થોડા થોડા એડ કરવાના ચીલી ફ્લેક્સ અને આ ઓરેગાનો તીખા આવે એટલે થોડા ચીલી ફ્લેક્સ તીખા આપણે ઘેર બનાવ્યા હતા મમ્મીએ હા એ રહ્યા હવે બધું મિક્સ થઈ ગયું હા હવે સીધા આપણે પાસ્તા ઠંડા થઈ જ છે હા ઠંડા કરેલા પાસ્તા એડ કરી દેવાના મસ્ત છૂટા છૂટા જ છે ઓહો બનાવો મમ્મી આવી ગયા. જે બનાવવાનું જો વત્તા તો મને ભાવ હું ખાઈ લઉં હા તે વધારે જ બનાવ્યા મને ખબર છે પપ્પા માટે થોડા રાખીશું આપણા ઘરમાં આ વેજીટેબલ વાળા હારા ભાવ ગ્રેવી વાળા કરતો મને અને વેજીટેબલ ના હારે પાસ્તા ઘઉંના હતા એમ મેદા વાળા નહીં એટલે ચાલો એક દિવસ ઓ આવું ખાઈ લેવાના. મસ્ત આ તો શાક જ છે ને Healthy કહેવાય. હા હેલ્ધી જ કહેવાય ને આ તો. બોઇલ કરેલા હોય એટલે શાક સમારીને તું એ વઘારી તો તા અઠવાડિયામાં વાહ વાહ મારી 6 વાર બનાવી દેવાના. ના બનાવો ચમ. ચમ રોજ ના ભાવ અઠવાડિયામાં 6 વાર હા બરાબર બીજું કોઈ સાહેબ બસ જો મસ્ત મજાના
પાસ્તા થોડી વાર ચડવા દો 2 મિનિટ 2 મિનિટ હાથે જ હા. ચડી જાય લીલા ધાણા ચડવા દો તને એના પાસ્તા બની ગયા આવો પાસ્તા બની ગયા મમ્મી આવી ગઈ હા મોઢામાં પાણી આવી ગયું હલકા ધાણા એડ કરી દેવાના ફટાફટ છેડ છે હું કોટો લઈને ઊભી રહું થઈ ગયું તૈયાર ગેસ બંધ કરી દીધો મસ્ત મજાના પાસ્તા બની તૈયાર આવી જાઓ મિત્રો મસ્ત મજાના વેજીટેબલ પાસ્તા ખાવા મારી એનાના હાથના રાધે રાધે અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો રાધે રાધે